વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મે સેલ્જિયમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 10માં પ્રથમ વાર્ષિક પરીક્ષા જે આવે છે તેમાં જે પેપર પૂછાય છે તે પેપરોનું આજે આપણે મોડલ પેપર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. એટલે તમને ખ્યાલ આવશે કે પેપર કેવી રીતે અને કેવું પૂછાય છે. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને સંપૂર્ણ ખ્યાલ આવશે અને આ પ્રમાણે તૈયારી કરશો તો તમારી પ્રથમ વાર્ષિક પરીક્ષામાં સારા ગુણ આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ગુજરાતી જે છે તેનું પેપર જોઈશું. તે પેપર કુલ 80 ગુણમાં પૂછાય છે અને તેના માટે 3 કલાકનો સમય આપવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. પ્રશ્નપત્ર આપેલો છે, ત્યાં સૂચનાઓ આપેલો છે. તમારે સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચી અને તેનો અમલ કરવાનો છે. આપણે અહીં સૂચનાઓ જોઈશું. પહેલી સૂચના છે, બધા જ પ્રશ્નો ફરજિયાત છે. આંતરિક વિકલ્પો આપેલા છે. બીજી સૂચના છે, આ પ્રશ્નપત્ર વિભાગ એ, બી, સી અને ડી માં વહેંચાયેલા છે. એટલે કે જે પ્રશ્નપત્ર આવે છે, પેપર આવે છે તે 4 વિભાગમાં આવે છે. ત્રીજી સૂચના, પ્રશ્નની જમણી બાજુના અંક એ તેના ગુણ દર્શાવે છે. ચોથી સૂચના, જરૂર જણાય ત્યાં આકૃતિ દોરવી, રચનાની રેખાઓ જાળવી રાખવી. અને પાંચમી સૂચના, નવો વિભાગ નવા પાનાથી લખવાની શરૂઆત કરવી, પ્રશ્નના જવાબ ક્રમમાં લખવા. આ પ્રમાણે સૂચનાઓ આપેલી હોય છે. આગળ આપણે પેપર જોઈશું તો એ વિભાગ એ જોઈશું, જે ગદ્ય વિભાગ છે. એટલે કે ધોરણ 10 ગુજરાતીમાં જે તમારે પાઠ આવે છે તે પાઠમાંથી વિભાગ એ માં પ્રશ્નો પૂછાય છે અને તેમાં 20 ગુણ હોય છે. આપણે પહેલો પ્રશ્ન જોઈશું તો એ આપેલું છે અને સૂચના વાંચીશું. નીચેના જોડકા યોગ્ય રીતે જોડે અને ફરીથી લખો, જે 4 ગુણમાં પૂછાય છે. એમાં વિભાગ અ અને વિભાગ બ છે. અ વિભાગમાં આપેલું છે કૃતિ એટલે કે પાઠનો નામ અને બ વિભાગમાં આપેલું છે કર્તા એટલે કે એના લેખક. પહેલું જોઈશું તો વાયરલ ઇન્ફેક્શન, જે પાઠ છે, જે કૃતિ છે તેના લેખક કોણ છે, તેના કર્તા કોણ છે, જે બમાં આપેલું છે. તો જોડકા જોડવાના છે. તો સાચો જવાબ આવશે ક એટલે કે ગુણવંત શાહ. બીજામાં આપેલું છે ડાંગ વનો અને, જે કૃતિ છે તેના લેખક છે મહેન્દ્રસિંહ પરમાર, જે ઈમાં આપેલા છે એટલે એ સાથે આપણે જોડીશું. ત્રીજા નંબરમાં આપેલું છે રેસનો ઘોડો, તેના લેખક છે વર્ષા અડાલજી, જે ડમાં આપેલું છે એટલે ડ સાથે જોડીશું. અને ચોથા નંબરમાં આપેલું છે છત્રી પાઠના લેખક રતિલાલ બોરીસાગર છે, જે અમાં આપેલું છે એટલે અ સાથે જોડીશું. આ રીતે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1 તમારે જોડકા જોડો જે પૂછાય છે. આગળ જોઈશું તો બીજો પ્રશ્ન, એમાં બ એની સૂચના આપણે જોઈશું. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જે 4 ગુણમાં પૂછાય છે. એટલે કે 4 ગુણની ખાલી જગ્યાઓ પૂછાય છે. એમાં 3 અહીં ઓપ્શન આપેલા હોય છે. 3 કૌંસમાં જે ઓપ્શન આપેલા છે તેમાંથી તમારે સાચો જવાબ મેળવવાનો હોય છે. પહેલો જોઈશું, ભર્યો ખાલી જગ્યા તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરત છે. તો એ કૌંસમાં આપેલું છે પરિવાર, પ્રેમાળ પરિવાર કે પ્રતિષ્ઠિત પરિવાર. આ 3માંથી ખાલી જગ્યામાં સાચો જવાબ કયો આવશે? તો જવાબ આવશે અહીં પ્રેમાળ પરિવાર. છઠ્ઠા નંબરમાં આપેલું છે સાગના ઝાડ ખાલી જગ્યાને કારણે શણગારેલા લાગે છે. તો જવાબ આવશે આજ્ઞાના કારણે. 7 જીવલાએ સાહુકાર પાસેથી ખાલી જગ્યા રૂપિયા વ્યાજે લીધા હતા. અહીં કૌંસમાં આપેલું છે 400 રૂપિયા, 500 રૂપિયા કે 300 રૂપિયા. તો એ સાચો જવાબ આવશે 300 રૂપિયા. 8 એચએસસીમાં સૌરભને ખાલી જગ્યા ટકા આવ્યા હતા. 85%, 92% કે 95%. તો સાચો જવાબ આવશે 92%. આ રીતે પ્રશ્ન 2 બ પૂરો થાય છે. આગળ ત્રીજા નંબરનો પ્રશ્ન ક જોઈશું. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, જે 2 ગુણમાં પૂછાય છે. એમાં 9મો પ્રશ્ન, ગાંધીજી કોને અપરાધ અને આધ્યાત્મિક ભૂલ માનતા હતા? તો એનો જવાબ જોઈશું. ગાંધીજી માંદગીને અપરાધ અને આધ્યાત્મિક ભૂલ માનતા
હતા। આ જે 1 ગુણમાં પૂછાય છે અને બીજો પ્રશ્ન જોઈશું એ 1 ગુણમાં એટલે કે 2 ગુણમાં આ રીતે પ્રશ્ન પૂછાય છે। 10મા નંબરનો પ્રશ્ન જોઈશું, દુકાનદારે છત્રી પાઠના લેખકને કઈ સલાહ આપી? જવાબ, દુકાનદારે છત્રી પાઠના લેખકને છત્રી તેમની પાસે ટકી રહે તેવો ઉપાય શોધી કાઢવા સલાહ આપી। આગળ અહીં ડ નંબરનો પ્રશ્ન જોઈશું, એની સૂચના, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો। કોઈ પણ 2, અહીં 3 પ્રશ્ન આપેલા છે, એમાંથી તમને કોઈ પણ જે 2 પ્રશ્નોના જવાબ આવડતા હોય તે 2 પ્રશ્નો લખવાના છે, જે 4 ગુણમાં પૂછાય છે, એટલે કે દરેક પ્રશ્ન 2-2 ગુણનો છે। એમાં 11મો પ્રશ્ન જોઈશું, ડાંગ વનો અને કૃતિના લેખકને અંકલેશ્વર શા માટે પ્રિય હતું? જવાબ, ડાંગ વનો અને કૃતિના લેખકને અંકલેશ્વર ભેખડવતી નર્મદાને કારણે પ્રિય હતું। આગળ અહીં જોઈશું 12મો પ્રશ્ન। 12મા પ્રશ્નમાં આપેલું છે કે મનીષા અને નરેનની સગાઈ ન થવાનું કારણ શું હતું? જવાબ, વિરાટ બાબુને ખબર હતી કે તેની દીકરી મનીષા નમણે, નાજુક અને ડરપોક છે। મનીષા નાની એમથી ગરોળીથી પણ ડરી જતી હતી। સિંહની એકાદ ત્રાડ સાંભળીને જ તે મરી જશે અને નરેનને વિધુરનું જીવન જીવવું પડશે। મનીષા અને નરેનની સગાઈ ન થવાનું કારણ આ હતું। 13મો પ્રશ્ન, લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો વિરોધાભાસ જણાવો। જવાબ, લેણદારને ત્યાં ગરીબ લેણદાર જીવલો જાય તો એ પોતાની સાથે પછેડીમાં બાંધી લાવેલ નાગલીનો ઓટલો બેસીને ઓશિયાળની જેમ ખાય। લેખકના બા તેને અથાણું ને થોડી દાળ આપે, પરંતુ લેણદારનો દીકરો ઉઘરાણીએ જાય ત્યારે દેણદાર જીવલાને ઘેર એને શીરો જમાડવાનો હક લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો આ વિરોધાભાસ લેખકે પોતાના સ્વાનુભાવથી જણાવ્યો છે। આગળ અહીં ઈ નંબરનો પ્રશ્ન જોઈશું, તેમાં સૂચના આપેલી છે કે નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યોમાં મુદ્દાસર જવાબ લખો। અહીં 6 ગુણમાં પૂછાય છે, એટલે કે દરેક પ્રશ્ન એ 3-3 ગુણનો છે। તેમાં 14મા નંબરનો પ્રશ્ન જોઈશું, અંકિત પ્રત્યેનો મંજુ કાકી અને નીના બહેનનો જીવનલક્ષી અભિગમ સ્પષ્ટ કરો। હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન એ લોંગ છે, 3 ગુણમાં પૂછાયો છે, એટલે એનો જવાબ લાંબો છે તે તમે જોઈ શકો છો। આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે લોંગ પ્રશ્નો લખવાના છે। જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે। આગળ અહીં આપણે પ્રશ્ન નંબર 15 જોઈશું, છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી કેવી સલાહો મળી હતી? લેખકે કઈ સલાહને અમલમાં મૂકી? વિદ્યાર્થી મિત્રો, અહીં આનો જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો। આ રીતે અહીં લોંગ પ્રશ્ન છે જે 3 ગુણમાં પૂછાયેલો છે, તમારે આ રીતે મુદ્દાસર લખવાનો છે। આગળ આપણે જોઈશું 16મો પ્રશ્ન, ભૂલી ગયા પછી કૃતિમાં વ્યક્તિ નારી શક્તિનો મહિમા મનીષાના પાત્રથી સમજાવો। જવાબ જોઈશું તો અહીં જવાબ આપેલો છે, આ રીતે અહીં લોંગ પ્રશ્ન છે તેના જવાબો આપેલા છે। વિભાગ 2 પદ્ય વિભાગ। વિદ્યાર્થી મિત્રો, વિભાગ 2 માં પદ્ય વિભાગ એટલે કે કાવ્ય જે છે, કવિતાઓ છે, તેમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે અને તેમાં 20 ગુણના પ્રશ્નો પૂછાય છે। તેમાં અ નંબરનો પ્રશ્ન જોઈશું, નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખો, જે 4 ગુણમાં પૂછાયેલ છે। વિભાગમાં કૃતિ આપેલી છે એટલે કે કાવ્યનું નામ આપેલું છે અને વિભાગ બ માં સાહિત્ય પ્રકાર આપેલો છે। તેમાં આપણે 17મો પ્રશ્ન જોઈશું, શીલવંત સાધુને જે કૃતિ આપેલી છે તે એનો પ્રકાર કેવો છે, સાહિત્ય પ્રકાર કયો છે? તો જવાબ આવશે ક, જે ભજન છે એટલે એને ક સાથે જોડવાનું રહેશે। એવી જ રીતે 18માં આપેલું છે, હું એવો ગુજરાતી, તેનો સાહિત્ય પ્રકાર અહીં ડ આપેલો છે, તે ગીત છે એટલે એને ડ સાથે જોડવાનું રહેશે। 19 શિકારીને,
તેનો સાહિત્ય પ્રકાર ઉર્મી કાવ્ય છે, જે બ માં આપેલું છે એટલે બ સાથે જોડવાનું રહેશે. વેશ વૈષ્ણવજન તે પદ છે, જે અમાં આપેલું છે એટલે એને અ સાથે જોડવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે 4 ગુણમાં જોડકા જોડો પૂછાય છે. તમારે કૃતિ અને સાહિત્ય પ્રકાર તૈયાર કરવાનો રહેશે તથા સાહિત્ય પ્રકારની જગ્યાએ જે કાવ્ય છે તેના કવિ કોણ છે તે કવિ પણ પૂછાઈ શકે. આગળ આપણે જોઈશું અહીં બ નંબરનો પ્રશ્ન, તેમાં ખાલી જગ્યાઓ પૂરવાની છે. તેમાં સૂચના સૌપ્રથમ જોઈશું. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 4 ગુણમાં પૂછાય છે એટલે કે 4 ખાલી જગ્યાઓ પૂછાય છે અને કૌંસમાં 3 ઓપ્શન આપેલા હોય છે. તે ઓપ્શનનો ઉપયોગ કરી અને આપણે ખાલી જગ્યાઓ પૂરવાની હોય છે. 21મી ખાલી જગ્યા જોઈશું. રાત રાણે ખાલી જગ્યાથી નાહી છે, વાદળ, ઝાકળ કે પવન? તો એ સાચો જવાબ આવશે ઝાકળ. 22 સમગ્ર વિશ્વ ખાલી જગ્યાનો આશ્રમ છે, તો જવાબ આવશે જીવ માત્ર. 23 ગંગા સતીના પુત્ર વધુ ખાલી જગ્યા હતા, તો જવાબ આવશે પાનબાઈ. 24માં જોઈશું. સૂર્ય મંદિરે ગુંજરતો હૂક ખાલી જગ્યા તેજનો ભૃંગ, તો ખાલી જગ્યામાં જવાબ આવશે ધવલ. ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. 2 ગુણમાં પૂછાય છે એટલે કે 2 પ્રશ્ન જે 1 ગુણના છે. તેમાં 25મો પ્રશ્ન, કોઈ એવો ગુજરાતી કૃતિમાં કવિએ ગુજરાતના કયા મહાનુભાવોને યાદ કર્યા છે? જવાબ, કોઈ એવો ગુજરાતી કૃતિમાં કવિએ ગુજરાતના મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ મહાનુભાવને યાદ કર્યા છે. 26મા પ્રશ્નમાં જોઈશું તો કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી એટલે શું? એનો જવાબ જોઈશું. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી એટલે ખડકમાંથી શિલ્પ કોતરાય એમ મા બાપ દીકરીને ઉછેરે છે, એવો અર્થ થશે. ડ નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. કોઈ પણ 2 જે 4 ગુણમાં પૂછાય છે. અહીં 3 પ્રશ્નો આપેલા છે, તેમાંથી કોઈ પણ 2ના જવાબ આપવાના છે. દરેક પ્રશ્ન 2-2 ગુણમાં પૂછાય છે. તેમાં આપણે 27મો પ્રશ્ન જોઈશું. પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે? જવાબ જોઈશું. કવિ પક્ષીને પામવા કહે છે કે તેના પર તીર ચલાવવાનું નથી, પણ ક્યાંક છુપાઈને તેના મધુર ગીત કલરવ સાંભળવાના છે. તેનાથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય માણવા મળશે અને પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં વાસ કરશે. આગળ 28મો પ્રશ્ન જોઈશું. વાંસળીનો સૂર કદંબ તેમજ ધૂળ પાસે શા માટે જાય છે? જવાબ, વાંસળીનો સૂર વાંસળીથી કૃષ્ણથી છૂટો પડી ગયો છે, તેથી કદાચ કૃષ્ણ જે વૃક્ષની ડાળી પર બેસીને વાંસળી વગાડતા હતા તે કદંબ વૃક્ષને કૃષ્ણ વિશે પૂછવા જાય છે. એ રીતે વૃંદાવનના રસ્તાની ધૂળને પૂછે છે કે આ રસ્તેથી કૃષ્ણને ક્યાંય જતા જોયા છે ખરા? આગળ 29મો પ્રશ્ન જોઈશું. દીકરીને માથે હાથ ફેરવો અને દીકરી હાથ દે, એમાં શો ફરક છે? જવાબ, દીકરીને માથે હાથ ફેરવો એટલે પિતાએ દીકરીને વાત્સલ્ય પૂરું પાડવું. એ જ દીકરી મોટી થાય અને પિતાને હાથ આપે એટલે સમજણપૂર્વક પિતાને એમના જીવનમાં પૂરક થાય, મદદ કરે. આમ દીકરી પ્રત્યેની પિતાની જવાબદારી અને બદલામાં દીકરીની પિતા પ્રત્યેની સમર્પણ ભાવના કાવ્યમાં વ્યક્ત થઈ છે. અહીં ઈ નંબરનો પ્રશ્ન જોઈશું. નીચેના પ્રશ્નોના 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. કોઈ પણ 2. અહીં 3 પ્રશ્નો આપેલા છે જે 6 ગુણમાં પૂછાય છે અને એમાંથી 2 પ્રશ્નોના જવાબ આપવાના છે, એટલે કે દરેક પ્રશ્ન 3-3 ગુણમાં પૂછાય છે, જે લોંગ પ્રશ્નો હોય છે. 30મા નંબરનો પ્રશ્ન આપણે જોઈશું. શિકારી કાવ્યમાં વ્યક્ત વસુદેવ કુટુંબની મંગલ ભાવના સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જવાબ આપેલો છે, તમે જોઈ શકો છો. આ રીતે અહીં લોંગ પ્રશ્નનો જવાબ તમારે આ રીતે લખવાનો છે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. 31મો પ્રશ્ન, માધવને દીઠો છે ક્યાંય કૃતિમાં પ્રયોજાયેલા પ્રતીકો દ્વારા કવિ કૃષ્ણ વિરહની તીવ્રતા જન્માવી શક્યા છે? વિધાનને તમારા શબ્દોમાં ચર્ચો.
વિદ્યાર્થી મિત્રો જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો। આ રીતે તમારે 3 ગુણના પ્રશ્નો જે પૂછાય છે તેનો જવાબ લખવાનો છે। આગળ આપણે જોઈશું તો અહીં 3જા નંબરનો પ્રશ્ન પૂછાય છે, વૈષ્ણવજન એટલે કોણ? તેનામાં રહેલા સદગુણો વર્ણવો। તેનો જવાબ અહીં આપ જોઈ શકો છો। નરસિંહ મહેતાનું કાવ્ય વૈષ્ણવજન એક પદ છે। વૈષ્ણવજનનો એક સામાન્ય અર્થ છે ભગવાન વિષ્ણુની નિત્ય ઉપાસના કરનાર વિષ્ણુ ભક્ત। આ તો એક સીધી સાદી સમજ થઈ, પણ નરસિંહ વૈષ્ણવજન શબ્દને જીવન સંદર્ભ સાથે વિશિષ્ટ અર્થ આપે છે। વિષ્ણુ નારાયણ અને એના વિભિન્ન અવતારો અને અવતારી તત્વની ભક્તિ ઉપાસના સેવા પરિચર્યા કરનાર વૈષ્ણવજનનું જીવન સ્વયં ચારિત્ર વાળું હોય, એટલે કે મન વચન તેમજ કર્મ વચ્ચે કશો વિરોધાભાસ ન હોય, જેવું બોલે એવું કરે, વાણી વિનાશ ન કરે, પણ પોતાના ઊંચા કર્તવ્ય દ્વારા જીવનને સંદેશારૂપ બનાવે। આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ લખવાનો છે। વિભાગ 2 પદ્ય વિભાગ પૂરો થાય છે। આગળ આપણે વિભાગ સી વ્યાકરણ વિભાગ જોઈશું। વિભાગ સી વ્યાકરણ વિભાગ જે 20 ગુણમાં પૂછાય છે। તો એ સૂચનાઓ વાંચીશું અને જે સૂચના છે એ પ્રમાણે આપણે જવાબ આપવાના રહેશે। તેમાં માગ્યા પ્રમાણે ઉત્તર લખો। આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો। તેમાં એ 33મા નંબરનો પ્રશ્ન આપેલો છે, નીચેના પ્રશ્નોને સાચી જોડણી શોધીને લખો। અહીં જે 1 ગુણમાં પૂછાયું છે તેમાં પહેલું આપેલું છે કીડિયારું, એની સાચી જોડણી જોઈશું તો અહીં કૌંસમાં 3 શબ્દ આપેલા છે, તેમાં અહીં પહેલા નંબરનો જે શબ્દ છે તે જોડણી સાચી છે। બીજામાં આપેલું છે બુભુક્ષુ, તો તેની સાચી જોડણી છે અહીં બીજા નંબરમાં જે આપેલું છે તેની સાચી જોડણી છે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે કોઈ પણ 2 શબ્દ તમને પૂછાય અને એની સાચી જોડણી લખવાની હોય છે। આગળ 34મો પ્રશ્ન જોઈશું, પર્વત પ્લસ આરોહક શબ્દની સાચી સંધિ જોડો। 1 ગુણમાં પૂછાય છે અને કૌંસમાં 3 ઓપ્શન આપેલા છે। તેમાં અહીં સાચો જવાબ આવશે જે બીજા નંબરમાં આપેલું છે પર્વતારોહક, તે એની સાચી સંધિ છે। 35મો પ્રશ્ન આપેલો છે, નર્મદા શબ્દનો સમાસ ઓળખાવો। તો નર્મદા એ શબ્દનો સમાસ કૌંસમાં અહીં 3 શબ્દ આપેલા છે, તેમાં સાચો જવાબ આવશે તત્પુરુષ સમાસ। અહીં જે પહેલા નંબરનું છે તે તેનો સાચો જવાબ છે। આ રીતે વિદ્યાર્થી મિત્રો વ્યાકરણમાં પ્રશ્નો પૂછાય છે, તમને ઓપ્શન આપવામાં આવેલા હોય છે 3, તેમાંથી તમારે સાચો જવાબ શોધીને લખવાનો હોય છે। આગળ આપણે 36મા પ્રશ્નમાં જોઈશું, નીચે આપેલા બંને શબ્દના જોડને પેજે થતા અર્થભેદ જણાવો। હવે વિદ્યાર્થી મિત્રો સુર, તો તેનો અર્થ થશે અવાજ, અને જે આપેલું છે સુર તેનો અર્થ થશે દેવ। 37મો પ્રશ્ન, આકાશના તારાને ફૂલની જેમ વીણી શકે છે, વાક્યમાંના અલંકારનો પ્રકાર જણાવો। તો જે વાક્ય આપેલું છે તેનો અલંકારનો પ્રકાર જોઈશું તો 3 ઓપ્શન આપેલા છે, તેમાં સાચો જવાબ છે રૂપક અલંકાર। 38માં જોઈશું, નિર્મળ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? નિર્મળ શબ્દ છે તેમાં અહીં પ્રત્યય પૂર્વ પ્રત્યય રહેલો છે, તો સાચો જવાબ આવશે જે પહેલા નંબરનો ઓપ્શન આપેલો છે પૂર્વ પ્રત્યય નિર્મળ, નિર પ્લસ મળ, તો તેનો પૂર્વ પ્રત્યય રહેલો છે। આગળ 39મો પ્રશ્ન જોઈશું, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો। સુધા, તો તેનો સમાનાર્થી શબ્દ થશે અમૃત, અને ચંદ્ર તેનો સમાનાર્થી શબ્દ થશે મયંક। આગળ 40મા પ્રશ્નમાં જોઈશું, સરઘસ સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો। તો જે આપેલું છે સરઘસ, તો તે સમૂહવાચક સંજ્ઞા છે। આગળ જોઈશું, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો। તેમાં 41માં આપેલું છે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો। સૂર્યના તાર જાગી જવા, અહીં જે રૂઢિપ્રયોગ આપેલો છે તેનો અર્થ થશે અતિ સુખ દુઃખનો અનુભવ કરવો। 42માં જોઈશું, નીચે આપેલ કહેવતનો અર્થ લખો। બોડીને તાં વળે કાહકી કેવી, અહીં કહેવત આપેલી છે તો તેનો અર્થ થશે ખાવાનું ન હોય તેની પાસે સાધન કરો। આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ કહેવત આપવામાં આવે અને એનો જવાબ તમારે આપવાનો હોય છે।
43માં જોઈશું અહીં શબ્દ સમૂહ માટે પૂછાયું છે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. વ્યાજે નાણાં તીરનાર, તો એને કહેવાય વ્યાજક. 44 નીચેના શબ્દ માટે વિરોધી શબ્દ લખો. આંધ્ર, તો તેનો વિરોધી શબ્દ થશે શુષ્ક પેજ. 45માં જોઈશું નીચેના વાક્યને કર્મણીમાં ફેરવો. અહીં કર્મણીમાં ફેરવવાનું છે તો અહીં વાક્ય આપેલું છે મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે. તો એનું કર્મણી વાક્ય જોઈશું તો મુંબઈની ટ્રેનમાં ભજન મંડળીથી ધૂમ મચાય છે. તો આ રીતે અહીં કર્મણી વાક્યમાં રૂપાંતર કરવાનું છે. આગળ 46માં જોઈશું નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. પરપાતી, જે તળપદો શબ્દ છે તેનું શિષ્ટ રૂપ થશે પ્રભાત. 47માં જોઈશું નીચેના વાક્યમાંથી વિશેષણ શોધે. 47માં જોઈશું નીચેના વાક્યમાંથી વિશેષણ શોધે તેનો પ્રકાર જણાવો. ગોવિંદને મોકલી ગાયનું પાસેર ઘી મંગાવ્યું. તો એ વિશેષણ પ્રમાણવાચક. અહીં જવાબ જોઈશું તો પાસેર એ વિશેષણ છે અને એનો પ્રકાર છે પ્રમાણવાચક વિશેષણ. 47માં જોઈશું નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધે તેનો પ્રકાર જણાવો. તો એ વાક્ય આપેલું છે દુકાનદાર મારી સામે તારી તારીને જોઈ રહ્યા હતા. તો આમાં ક્રિયા વિશેષણ જોઈશું તો સામે એ ક્રિયા વિશેષણ છે અને સ્થાનવાચક દર્શાવે છે. 49માં જોઈશું જ્ઞાન ચસ્કુ શબ્દના ધ્વનિ ઘટકો સ્વર વ્યંજન છૂટા પાડો. તો એ જ્ઞાન ચસ્કુ એ ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે. તો આ રીતે જવાબ આપેલો છે. આ રીતે તમને કોઈ પણ શબ્દ પૂછાય તો આ રીતે તમારે ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે. 50મા નંબરના પ્રશ્નમાં જોઈશું તો નીચેના વાક્યનું ભાવ્ય વાક્યમાં રૂપાંતર કરો. અહીં વાક્ય આપેલું છે તે અત્યાર સુધી જેવી છે. એનું ભાવ્ય વાક્યમાં રૂપાંતર કરીશું તો જવાબ તેનાથી અત્યાર સુધી જીવાયું. આગળ 51મો પ્રશ્ન છે નીચેની પંક્તિમાંનો સંદ ઓળખાવો. તો એ પંક્તિ આપેલી છે હજી તારી કાયા મુજ નયન સામે ઝળહળે. તો એ પંક્તિનો સંદ જોઈશું તો શિખરણી સંદ છે. 52માં જોઈશું મંદાક્રાંતા સંદના અક્ષર અને બંધારણ જણાવો. તો મંદાક્રાંતા સંદ જવાબ જોઈશું મંદાક્રાંતા સંતના અક્ષર 17 અક્ષર છે અને એનું બંધારણ મ ભ ન ત ત ગા ગા. વિદ્યાર્થી મિત્રો આ રીતે કુલ 20 ગુણમાં વ્યાકરણના પ્રશ્નો પૂછાય છે અને તમારે આ રીતે તૈયારી કરવાની રહી છે. આગળ આપણે વિભાગ ડી લેખન વિભાગ જોઈશું. વિભાગ ડી લેખન વિભાગ જે 20 ગુણમાં પૂછાય છે. 53મો પ્રશ્ન જોઈશું નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરો. જે 4 ગુણમાં પૂછાય છે. તો એ કાવ્ય પંક્તિ આપેલી છે. અહીં પંક્તિ આપેલી છે કડવા હોય લીમડા પણ શીતળ એની સાઈ, બાંધવ હોય અલબોલડા તો એ પોતાની બાઈ. આ રીતે એક કાવ્ય પંક્તિ આપેલી છે તો તેનો અર્થ વિસ્તાર અહીં આપેલો છે. આ રીતે તમારે અર્થ વિસ્તાર કરવાનો હોય છે વિદ્યાર્થી મિત્રો, જે 4 ગુણમાં પૂછાય છે. અને તમને હાથમાં પણ આપેલું હોય છે કાવ્ય પંક્તિ. તો તમારે જે 2 પંક્તિઓ આપેલી છે તેમાંથી કોઈ પણ એકનો અર્થ વિસ્તાર તમારે કરવાનો હોય છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો જવાબ. તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. આગળ જોઈશું અહીં અથવામાં પણ પૂછાયું છે. અથવામાં જોઈશું તો આળસ એ જીવતા માણસની કબર છે. તેનો અર્થ વિસ્તાર પણ તમે લખી શકો છો જે 4 ગુણમાં પૂછાય છે. આગળ અહીં 54મો પ્રશ્ન જોઈશું તમારી શાળામાં યોજાયેલા યોગ દિનની ઉજવણીનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. જે 4 ગુણમાં પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ એક અહેવાલ લખવાનું પૂછાય છે. આ યોગ દિવસે શિક્ષક દિનની ઉજવણી, રમતોત્સવ, કલા ઉત્સવ, આ રીતે કોઈ પણ એક અહેવાલ તમને પૂછાય છે જે 4 ગુણમાં. તો તમારે એક અહેવાલ તૈયાર કરવાનો રહેશે. આગળ આપણે જોઈશું તો 95મો પ્રશ્ન આપેલો છે. તેમાં સૂચના આપેલી છે નીચે આપેલા ગદ્યખંડનો આશરે 3જા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો. 4 ગુણમાં પૂછાયું છે. તો તમને કોઈ પણ એક ગદ્યખંડ આપવામાં આવેલો હોય છે અને તેનું તમારે સંક્ષેપ કરી 3જા ભાગમાં સંક્ષેપ કરી અને તેનું યોગ્ય શીર્ષક આપવાનું હોય છે. તમને કોઈ પણ ગદ્યખંડ પૂછાશે. આગળ
56મો પ્રશ્ન જોઈશું. તેમાં 56 નીચે આપેલા મુદ્દાઓને આધારે આશરે 250 શબ્દોમાં નિબંધ લખો. કોઈ પણ એક 8 ગુણમાં અહીં નિબંધ પૂછાય છે. તો એ 3 વિષય આપેલા છે, તેમાંથી કોઈ પણ એક વિષય ઉપર તમારે નિબંધ લખવાનો છે. આપણે જોઈશું તો પહેલો વિષયમાં પૂછાય છે પાણી બચાવો પ્રાણી બચાવો. એના અહીં મુદ્દા આપેલા છે, મુદ્દાને ધ્યાનમાં રાખી અને નિબંધ લખવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો અહીં અથવામાં પણ પૂછાયું છે સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય. તેના અહીં મુદ્દા આપેલા છે, તેના આધારે પણ તમે નિબંધ લખી શકો છો. અને અહીં ત્રીજા નંબરમાં આપેલું છે આધુનિક સાધનો વરદાન રૂપ કે શાપ રૂપ. તેના મુદ્દા આપેલા છે, તો આ મુદ્દાઓને આધારે તમે 250 શબ્દોમાં નિબંધ લખી શકો છો. આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં જે ગુજરાતી વિષયનો પ્રથમ વાર્ષિક પરીક્ષામાં જે પેપર પૂછાય છે તેનું સંપૂર્ણ આજે આપણે મોડલ પેપરનું સોલ્યુશન કર્યું છે. જો તમે આ પ્રમાણે તૈયારી કરશો તો તમારી જે પ્રથમ વાર્ષિક પરીક્ષા આવે છે તેમાં તમારું પરિણામ સારું આવી શકે છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા ધોરણ 10ના બીજા વિષયના પ્રથમ પરીક્ષામાં પૂછાઈ શકે એવા મોડલ પેપર અહીં ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.